દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્માર્ટ સિટી વડોદરામાં ડ્રેનેજની લાઇનના પાણી ઘરમાં આવતા જગનભાઈની ચાલમાં રહીશો ત્રાહિમામ. કેટલા સિમેન્ટ ડાળ કે કરાય મારો આટલું નાનું બાળક છે 14 દિવસ માટે એડમિટ કર્યો તો ગટર आराम नहीं है तुम्हें ऐसा खोदा हुआ है लेकिन टूटते नहीं, ऐसा समझो ये सब. देखो साहब, ये पाइप यहाँ से वहाँ तक पूरे निकाल दिए हैं. पाइप हम लोग ऊपर डाल दिए हैं और ये पूरी भरा गई है. आज 4 महीने से हम लोग परेशान हैं. यहाँ से पूरी पाइप देखो निकाल दिए हैं और ये सब पत्थर बत्थर सब ऐसे हम लोग तो ऐसे अपने हाथ से रखे, बाकी पत्थर भी ऐसे छोड़ के चले गए थे, कुछ भी नहीं किए थे. यहाँ पाइप पूरा हम लोग छत पे रखे हैं. लोगों वीएमसी में भी कम्प्लेन करी थी. પછી 2 દિવસમાં પછી એમનો માણસનો ફોન આવ્યો હતો કે આ સાફ કરવા માટે મોકલીએ છે. તો પેલા માણસો એવું કહે છે અમને કે અમારા વીએમસીના હાથમાં નહીં આવતું, આ તમને ડાયરેક્ટ પૈસા આપીને માણસોથી કરાવવું પડશે અલગ રીતે. મેં કીધું અમે લોકો તમે વોટિંગની જ્યારે જાહેરાત કરવા આવો છો પાછળ તારે તો બધું આમ અમે કરી દઈશું પેલું કરી દઈશું, પછી આ કેમ નહીં કરાવતા? આ ચાલીનું નામ શું છે? ડૉક્ટર છગનલાલની ચાલ પ્રિયલક્ષ્મી મિલની બાજુમાં. આજે તમે માનો નહીં સાહેબ કે 2-2.5 મહિના થઈ ગયા છે. મારા વાઈફ ને મારા છોકરાઓ છે, 2 બેબી ને બાબો છે. મારા છોકરાઓને મારા સસરાલમાં છોડી મૂક્યા છે. એક જ કારણ છે કે આ ગટરના લીધે. આજે એ લોકો ત્યાં જાય અને બીમાર થાય. આજે કમસે કમ ગોત્રી હોસ્પિટલના અંદર તમે માનો નહીં કમસે કમ છે ને 8 વર્ષની હોય ને દવાખાનામાં ને હેરાન થઈ રહ્યો છું. આજે ને આ લોકો કોઈ કામ કરતા છે નથી. આ તો એક જ છે કે આ એક અમારા એને ચાલીના એક છે કાકા, તો એ કામ એને બધું કરાવે છે તો બી એને આ લોકો 2-3 મહિનાથી એને કશું કરી રહ્યા નહીં. અને પ્રોબ્લેમ એટલી થઈ રહી છે કે નહીં પૂછે વાત નહીં. એટલે અમે કરીએ તો કરીએ શું, આત્મહત્યા કરી લીધી. તમે કહેતા પેલી ગટર ખોદીને ગયા, ગટર આખી ખોદીને ગયા ને તો બી એને અને ગટર તો ખોદીને ગયા એ તો એને કર્યું ઠીક છે, પણ આખી ગટર ને આખી ભરાઈ રહી છે. હવે ઘરમાં છોકરાઓ બીમાર થાય તો દવાખાનામાં જવાનું કોની જિમ્મેદારી થાય? અમારે જ કરવાનું ને. હવે ખીજાના એને નોકરી માણસ કરે કે પછી દવાખાનામાં એને માણસ હેરાન થાય, એ વિચાર કરી લો તમે. શું બેન તમારે શું સમસ્યા છે આજે? મારા ઘરમાં ગટાર ભરેલી છે, એ મારા ઘરમાં પાણી આવે છે. અમારું નાનું બાળક છે એ બીમાર થાય છે. અમે લોકો વીએમસી માં કમ્પ્લેન કરેલી, આ કાકાએ કરેલી, પણ કોઈ આવા તૈયાર છે નહીં. એ લોકો કહે છે કે તમે પૈસા ભરીને તમે જાતે કરાવી લો. કેટલો ટાઈમ થયો પાણી? આ 4 મહિના થઈ ગયા છે. નાખીને સિમેન્ટ પૂરે છે, ખાડો પૂરે છે, પણ પાણી આવવાનું रुको नहीं. और खोद के ऐसे छोड़ के चले गए थे. पत्थर हम लोग ने सब अपने हाथ से बैठाया और गटर लाइन की वजह से बच्चों को डेंगू हुआ. हम लोग हॉस्पिटल में जाके परेशान हुए. बच्चों को कितने पैसे लग रहे हैं वो कोई देने वाला है? सरकार इतनी कचरा पट्टी करके चले गए हैं, खोद के जाते हैं तो हम लोग करना पड़ता है. तो फिर आप लोग किस लिए है? એવું છે કે આખી ગલી છે પેલી સાઈડમાં છે ને સાર્વજનિક સંડાસ છે, બાથરૂમ છે. એટલે કેવું છે ખબર છે કે તઈ બી એને કોઈ સાફ સફાઈ કરતું નહીં. એને જે ગુલેરનું ઝાડ છે, અમે કેટલા વર્ષોથી એને બોલી બેઠા છે કે ભાઈ આ ઝાડ કાપો, તમે ઝાડ કાપો, પણ જંગલ ખાતા વાળા બી અમે કમાડી બાગમાં જઈને આવ્યા પણ એ લોકો બી કાપવા તૈયાર છે નહીં. અને એના લીધે કેવું છે કે લેડીઝો જાય છે બાથરૂમ કરવા માટે તો કેવું છે ખબર છે કે પેલું ગુલેરનું પડેલું છે, ચિકાસના લીધે ડાયરેક્ટ છે ને પીસલી જાય છે. અને કેટલે તો લેડીઝોને તકલીફ બી થઈ છે, એવું નહીં. એટલે ઘરની બીમારી બી છે અને આજુબાજુ વાળે બી મારી બેન મા બેન છે એ લોકોને બી તકલીફ થાય છે. એટલે એ લોકો છે ને એ બી કરવા તૈયાર નહીં ને બાથરૂમ બી કોઈ દિવસ સાફ કરવા નહીં, તેનો કચરો હટાવવા તૈયાર છે નહીં. સાફ સફાઈ કર્મી કશું કોઈ આવતું નહીં, કોઈ જોતું નહીં થઈ. એટલે તમે એ બી એને ખાલી જુઓ. એટલે સરકાર કરી શું રહી છે? અમે તો એમને વોટ આપી જ રહ્યા છે, બધું તો કરી જ રહ્યા છે, પણ એ બી કોઈ જોતા નહીં. એટલે અમારી મા બેન ને કોઈ એને તકલીફ થઈ ગઈ તો અમે કોને પૂછવા જઈએ? અમારા ખીજાના પૈસા જઈ રહ્યા છે ને. અમે તમને વોટ આપી રહ્યા છે, તમે અમને શું આપી રહ્યા છો? અમે તમારા માટે કરી રહ્યા છે, તમે અમારા માટે શું કરો છો? અમે એવું કે છે કોર્પોરેશન કરી શું રહી છે? કોર્પોરેશન ખાલી બસોને ઊંઘમાં ઊંઘી જાય છે. સરકાર કરી શું રહી છે? આપણે તો એટલું જ કહીએ છીએ બસ. એ ખાલી આટલું બધું કરો. તમારે એવું હોય તો તમને દેખાડી દઈએ, તમે જોઈ લો તેનું કે તેના હાલ ચાલ શું છે. બાથરૂમનું આખું પૂરું સાર્વજનિક છે, તમે સાર્વજનિક રાખ્યું તો મતલબ કરવાનું મતલબ શું છે તમારું? સાફ સફાઈ તો કરવું જોઈએ કે ના કરવું જોઈએ? તમને કર્મચારી રાખ્યા છે તો તમારો આભાર. વિજયભાઈ, આ ચાલીવાળાની તકલીફોનું શું? આજે વડોદરા શહેરમાં સ્માર્ટ સિટીની વાતો થઈ રહી છે. સ્માર્ટ સિટી ફક્ત ને ફક્ત ઓન પેપર જ છે. પોશ વિસ્તારની અંદર સારી સેવાઓ ચાલે છે, પણ જ્યાં સ્લમ વિસ્તાર હોય કે ખરેખર જ્યાં લોકોને તકલીફો પડતી હોય ત્યાં આગળ કોર્પોરેશન ધ્યાન આપતું નથી. કમિશનર સાહેબ મહેશ બાબુ સાહેબ ઓફિસમાં બેસીને
ટીવી મીડિયાની સામે મોટી મોટી આલતા હોય, પણ એમના હાથ નીચે જે અધિકારીઓ જે કામગીરી કરી રહ્યા છે, ખાસ કરીને આજે વાત કરીએ તો વોર્ડ નંબર 8, અને એ વોર્ડ નંબર 8 ની અંદર અધિકારીઓ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની આખી પેનલ ચૂંટાઈ આવી છે. આજે ખોબે ખોબે લોકો અમને વોટ આપે છે અને લોકોની અપેક્ષા એ જ છે કે આ પ્રતિનિધિ અમે ચૂંટાઈ લઈશું તો અમારા કામો થશે. પણ જે પ્રમાણે છગનભાઈની ચાલ કે જે પ્રિયલક્ષ્મી મિલ પાસે આવી છે, એ ચાલની અંદર છેલ્લા 4 મહિનાથી મેં હમણાં જાતે જ જોયું કે ડ્રેનેજનું ઉભરાતું પાણી લોકોના ઘરની અંદર ઘૂસી રહ્યું છે. ઘણાના બાળકો હોસ્પિટલની અંદર એડમિટ છે. અને આવી રીતે જ્યારે તંત્ર ચાલતું હોય ને લોકો જ્યારે ફરિયાદો કરતા હોય તો ફરિયાદોનું નિવારણ લાવવા માટે બી આમની પાસે સમય નથી. ફક્ત અને ફક્ત કોઈ મોટા નેતા આવે એટલે વડોદરા શહેરને રંગરોગણ કરવામાં આવે છે. પણ જે સામાન્ય વ્યક્તિ છે એમની અપેક્ષાઓ શું છે? નલ, ગટર અને રસ્તા. પણ એની અંદર તમે સાચા ઉતરતા નથી. એટલે ખરેખર આજે આ ચેનલના માધ્યમથી કમિશનર સાહેબને વાત કહેવા તો માંગીશ કે જે પ્રમાણે વોર્ડ નંબર 8 ની અંદર જે પણ કોઈ અધિકારી છે એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે, અને આવનારા સમયની જો અહીંયા કોઈની જાનહાનિ થઈ તો એનું સંપૂર્ણ જવાબદાર મ્યુનિસિપલ કમિશનર રહેશે. કેમ કે એમની બેદરકારીના કારણે અહીંયા વસ્તુઓ ઘટી રહી છે, બીમારીઓ થઈ રહી છે, રોગચાળો ફેલાઈ રહ્યો છે, સફાઈઓ થતી નથી. એટલે ખરેખર આ વસ્તુ કહેવા માંગીશ કે આવનારા સમયની અંદર વહેલી તકે જો આ કામગીરી પૂરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે, એ વાત નક્કી છે.